નમસ્તે, હું છું દિલીપ પટેલ। આજે રાજ્ય સરકાર ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે, છેલ્લા 5 વર્ષમાં કેટલો વિકાસ થયો છે એની ઉજવણી કરી રહી છે। વિકાસના અનેક કામો રૂપાણી સરકારે કરેલા છે, ઘણા બધા સારા પ્રોજેક્ટનો અમલ પણ કરેલો છે। સરકારને જે વર્ષે 2 લાખ કરોડ રૂપિયા જેવી ઇન્કમ થાય છે, જેનું બજેટ છે એમાંથી મોટાભાગના વિકાસના કામો થયા છે। લોકો વેરાના પૈસા ચૂકવે છે, ટેક્સના પૈસા ચૂકવે છે, એમાંથી વિકાસ સારો એવો થઈ રહ્યો છે। રૂપાણીના માટેના સારા પ્રયત્નો પણ કરી રહ્યા છે। આજે એ અંગેનો કાર્યક્રમ પણ હતો અને એમાં નેશનલ લેવલના નેતાઓ પણ એ હાજર હતા અને એના માટે આજે આપણે કેટલાક સવાલો રૂપાણી સરકારને કરવાના છે। વિકાસની સાથે સાથે જે વિનાશ થઈ રહ્યો છે, લોકોના પ્રશ્નો ઉકેલાતા નથી, એ અંગેના ઘણા બધા પ્રશ્નો રૂપાણી સમક્ષ ઊભા છે। પરંતુ ગુજરાતની જે સૌથી મોટી બાબતો હતી એની આજે આપણે ચર્ચા કરવાની છે, મોટી યોજનાઓની ચર્ચા કરવાની છે। અનેક યોજનાઓ આજે ખુલ્લી મૂકવામાં આવી છે, એટલા માટે આજે આ ચર્ચા કરવાની છે કે જે અગાઉ જે યોજનાઓ હતી એની શું આજે પરિસ્થિતિ છે। નર્મદા વિભાગની અનેક યોજનાઓ આજે રૂપાણી અને અમિત શાહે ખુલ્લી મૂકી છે। તે બધી યોજનાઓમાં ભાજપના એક પણ નેતાઓએ દાન આપ્યું નથી, પરંતુ પ્રજાએ સરકારને આપેલા પૈસામાંથી આ યોજનાઓ બનેલી છે, જેનો આજે 200 લાઈવ પ્રસારણથી ખુલ્લી મૂકવામાં આવી હતી। એમાં નેતાઓએ પ્રવચનો પણ કર્યા હતા, ભાજપે આ નાણાં આપ્યા છે એવું પણ ઘણા પ્રવચનોમાં કહેવામાં આવ્યું હતું। કારણ કે ભાષણ એવું ક્યાંય કહેવામાં આવ્યું નહોતું કે પ્રજાના પૈસાથી આ યોજનાઓ અમલમાં આવી છે। એકી સાથે આટલા મોટા પ્રમાણમાં વિકાસના કામો પ્રજાને વાપરવા માટે આપ્યા છે, પણ તે ઘણા મહિનાઓથી બનેલા પ્રોજેક્ટો પડી રહ્યા હતા। લોકો માટે ખરેખર તે ખુલ્લા મૂકી દેવા જોઈતા હતા। વિકાસના માટેની આ યોજનાઓ છે, પ્રજા માટેની યોજનાઓ છે, સારી બાબત છે, સરકારે બનાવી છે, એ પણ ઘણી સારી બાબત છે। વિકાસ એના દિવસે આજે બની ગયા છે અને આજે લગભગ 5300 કરોડ રૂપિયાના લગભગ 300 કામો, વિકાસના કામો, પ્રજાલક્ષી કામો ખુલ્લા મુકાયા છે, એના ખાતમુહૂર્ત થયા છે। તેમાંથી 200 સ્થળોએ લાઈવ પ્રદર્શન પણ હતું અને એના કારણે ઘણા બધા બાબતો હતી। આપણે જોયું કે સવારે આ અંગે મુખ્યમંત્રીએ પણ ઘણી બધી વાતો કહીતી હતી, એના લાઈવ પ્રસારણ પણ થયા હતા। વિકાસ જે થયો છે એ કોના માટે થયો છે, શા માટે થયો છે, એ પણ આજે ચિંતાનો વિષય છે। લોકો એના માટે પ્રશ્નો પૂછી રહ્યા કે સરકાર જે લાખો રૂપિયા વર્ષે ખર્ચે છે એનો વિકાસ કોના માટે થઈ રહ્યો છે, શા માટે થઈ રહ્યો છે। નેતાઓ સાયકલ લઈને ફરતા હતા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજથી 26 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં સાયકલ લઈને ફરતા હતા, તેઓ ફોર્ચ્યુન અને BMW કારમાં ફરી રહ્યા છે। શા માટે આટલી પ્રગતિ કરી? ભાજપના નેતાઓએ પ્રગતિ કરી, પણ સામાન્ય લોકો તો ઠેરના ઠેર જ છે। જનતાએ પોતાના વિકાસ માટે નેતાઓને 26 વર્ષથી ચૂંટીને મોકલ્યા છે, જનતાનો વિકાસ ન થયો, બેરોજગારી વધી, મોંઘવારી વધી। 28 વર્ષ પહેલાંની કોંગ્રેસની અગાઉની સરકારોએ સહકાર અને ખાનગી કંપનીઓ, રાજ્ય સરકારની કંપનીઓ ઊભી કરીને એને વિકાસ કર્યો છે, બોર્ડ કોર્પોરેશન બનાવીને વિકાસ કર્યો હતો। એ હવે સરકાર ખાનગીકરણ કરીને વિકાસ કરી રહી છે। મંત્રીઓના કુટુંબનો વિકાસ થયો છે, પણ સામાન્ય પ્રજાનો વિકાસ નથી થયો। વિજયભાઈનો વિકાસ થયો છે, ભ્રષ્ટાચારનો વિકાસ થયો છે। વિજય રૂપાણીના ખાતામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થયા હોવાના એસીબીનો રિપોર્ટ 2 વર્ષ પહેલાં પણ બહાર આવ્યો હતો। દારૂ, જુગાર અને અનૈતિક ધંધાઓનો વિકાસ થયો છે। છેવાડાના માનવીની ખરીદ શક્તિ વધે તો જ વિકાસ ખરેખર કહેવો જોઈએ, પરંતુ એવું થયું નથી। માળખાકીય સુવિધાઓ વધી રહી છે, તે વિકાસ છે, પણ સાચો વિકાસ તો લોકોની આવક વધે તે છે। ભાજપ સરકાર વિકાસનો આજે આખા ગુજરાતમાં પ્રચાર કરી રહી છે, પણ વિકાસ કોને કહેવાય તે સરકાર પોતે સમજતી નથી। ચોટીલામાં ગરીબ કુટુંબો, પરિવારો કેવી હાલતમાં જીવે છે તે રૂપાણીએ રાજકોટ જતી વખતે જોવું જોઈએ, કારણ કે અહીં સૌરાષ્ટ્ર આખાનું એરપોર્ટ બની રહ્યું છે। વિમાનો ઉડાવે તો વાંધો નહીં, પરંતુ આ ગરીબ કુટુંબો ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। વિકાસ જે થવો જોઈએ આમના માટે, ગરીબો માટે, એ અહીંયા દેખાતો નથી। શ્રીમંતો માટે ભલે એરપોર્ટ બનતું હોય, પરંતુ એની નજીકમાં જ ગરીબોની શું પરિસ્થિતિ છે એ અંગે આપણે જોઈએ કે ચોટીલામાં શું થઈ રહ્યું છે, ગરીબ લોકો કઈ રીતે જીવી રહ્યા છે। 3-4 વર્ષથી સાહેબ અમે પ્લોટની માંગણી માટે મેકેલી છે, પણ હજી અમને પ્લોટ મળ્યા નથી। અત્યારે પરિસ્થિતિ સાહેબ બહુ ખરાબ છે અમારી, વરસાદનું, વાવાઝોડાનું, છોકરા નાના છે સાહેબ, અમે અત્યારે ક્યાં જઈએ અમે લોકો? એટલે હવે સાહેબ અમે માંગણી અમારી છે કે અમને પ્લોટ મળે,
આટલા વર્ષો બહુ દોડ્યા અમે 3 વર્ષથી દોડા કરી છે જમીન માગણી આપી દીધી છે મળી હજી પ્લોટ અમને મળ્યા નથી ફોર્મ સાહેબ બધું કમ્પ્લીટ છે અમારા માટે હુકમ પણ આવી ગયો છે પણ હજી કોઈ નિરાકરણ આવ્યું નથી એનું કે અમને પ્લોટ મળે ચોટીલામાં ગરીબોની કેવી હાલત છે આ એક માત્ર ઉદાહરણ છે પરંતુ ગુજરાતમાં આવી 30% પ્રજા છે જે વિકાસથી વંચિત છે ખરેખર તો વિકાસ ત્યાં થવો જોઈતો હતો વર્ષોથી વિકાસ કર્યો હોત તો આ જે કુટુંબો છે ગરીબ કુટુંબો છે મજૂરી કામ કરે છે ખેતરમાં જઈને મજૂરી કરે છે નજીકના વિસ્તારોમાં એને જે પણ મજૂરી મળે એ મજૂરીનું કામ કરતા આ લોકોની કેવી હાલત છે એ અત્યંત આમાં જોઈ શકાય છે માત્ર મજૂરો જ નહીં પણ ખેડૂતોની પણ એવી જ હાલત છે ખેડૂતો પણ આજે એટલે મોટા પ્રમાણમાં લોન લઈ રહ્યા છે એના કારણે જો વિકાસ થયો તો શા માટે લોન લેવી પડે વિજય રૂપાણી વજુભાઈ વાળા કરતાં પણ ભાજપમાં જૂના કાર્યકર હતા તેઓ બર્માથી આવ્યા ગુજરાતમાં બર્માથી આવ્યા વિદેશથી આવ્યા છે વિજય રૂપાણી ત્યારે તેઓ સાયકલ લઈને ફરતા હતા તેઓ મહામંત્રી પદે ભાજપના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીથી પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાન સુધીની એમની સફર રહી છે વિકાસ તો વિજય રૂપાણીનો થયો છે સામાન્ય લોકોનો નથી થયો એ આપણે આ જોઈએ છીએ ખેતરો અને ગરીબ લોકો શું કરી રહ્યા છે ચોટીલામાં શું થઈ રહ્યું છે જ્યાં નવું એક એરપોર્ટ બની રહ્યું છે અને સરકાર પોતે પણ એને એક મહત્ત્વનો પ્રોજેક્ટ ગણી રહી છે વિકાસની જીવાદોરીની પણ એમાં એક સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાતની જે સૌથી મોટી યોજના કહી શકાય એ નર્મદા યોજના છે અને એને વિકાસની જીવાદોરી કહેવામાં આવે છે પરંતુ ઘણી જગ્યાએ આપણે જોયું છે કે નર્મદા યોજના તો બની ગઈ પરંતુ એનો જે આર્થિક ફાયદો આર્થિક વિકાસ થવો જોઈએ લોકો માટેનો ખેડૂતો માટેનો પરંતુ એ થયો નથી નહેર ન બની અને વિકાસ ધોવાઈ ગયો છે ગુજરાતે 10 વર્ષમાં નહેર ન બનાવતા ₹1 લાખ કરોડ રૂપિયાનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડ્યું છે ગુજરાતે આ એક મોટી ખોટ પડી છે નહેરો ન બનવાના કારણે રૂપાણી સરકારને સણસણતો સવાલ છે કે શા માટે નર્મદાથી વિકાસ ન થઈ શક્યો નર્મદા યોજનાથી સામાન્ય લોકોને ફાયદો થવાનો નથી આવું કહેનારા મેઘા પાટકર ખરેખર અત્યારે સાચા પડી રહ્યા છે એવું લાગી રહ્યું છે તે સમયે ને મેઘા પાટકરનો આખા ગુજરાતે વિરોધ કર્યો હતો મીડિયાએ વિરોધ કર્યો હતો પરંતુ આજે મેઘા પાટકરની વાત સાચી પડી રહી છે જે નર્મદા સામેનું આંદોલન ચલાવી રહ્યા હતા એમની મુખ્ય માંગણી હતી કે સામાન્ય લોકોનું પહેલાં વિચારો પછી તમે બીજી બધી યોજનાઓ બનાવો પરંતુ ત્યારે ગુજરાતે એક બનીને એનો વિરોધ કર્યો હતો પરંતુ આજે એ જ સરકારો છે કે જે સામાન્ય લોકોને સિંચાઈની સુવિધા આપી શકતી નથી ખેતરોમાં પાણી પહોંચતા નથી લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી યોજનામાં લોકોની કમાણી વધવાની હતી કેમ વિકાસ થયો નહીં એ અંગેની સચોટ વિગતો હાથ લાગી છે આ બધી વિગતો જાહેર થાય છે સુરેન્દ્રનગરમાં આપણે જોયું કે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ પાણી નર્મદાનું મળવાનું તો છતાં પણ કે ત્યાં કેવી હાલત છે એ આપણે આ એક ખેડૂતની વાત ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે જ્યાં ખરેખર સૌથી વધારે સિંચાઈ થવાની હતી સાંભળીએ એમને મારું ગામ ગરડા છે મારું નામ ગણપતભાઈ ચીમાભાઈ છે વરસાદ ન થવાથી જાહેર બાજરી અને કપાસના કે એરડાના વાવેતર છે એ બધા નિષ્ફળ જાય છે 5 દિવસમાં વરસાદ નહીં થાય તો મોલ સુકાવા લાગશે તો આમાં અમે દેણા મોતરી અત્યારે ભાવ બધા દવાઈઓના ખાતરના બિયારણના પૂરું પડે એવું નથી અત્યારે દેણા વધતા જાય છે તો આમાં કંઈ સરકાર અમને સહાય કરે આવી અમારી નમ્ર વિનંતી છે ધારીના ખેડૂતની આપણે વાત સાંભળી કેવી હાલત છે ખેડૂતની એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્યાં સુરેન્દ્રનગરમાં સૌથી વધારે નર્મદા યોજનાનું પાણી પહોંચવું જોઈતું હતું સિંચાઈ થવી જોઈતી હતી પરંતુ આ મૂડીના ખેડૂતની હાલત અત્યંત ખરાબ છે આવું 3 લાખ હેક્ટરમાં અત્યારે નર્મદાની સિંચાઈ થઈ રહી છે 15 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી નથી જે 18 લાખ હેક્ટરમાં નર્મદાની સિંચાઈ નહેરથી થવી જોઈતી હતી પરંતુ એ આજે થતી નથી ગુજરાતે એના કારણે 1 લાખ કરોડનું કૃષિ ઉત્પાદન 10 વર્ષમાં મળ્યું હોત જો એ 18 લાખ હેક્ટરોમાં સિંચાઈ થતી હોત તો જો આજે આ ખેડૂતની આપણે હાલત જોઈ એવી હાલત ખેડૂતની ન થઈ હોત તો ખેડૂતો કંઈક સમૃદ્ધ થયા હોત તો ગુજરાતનો વિકાસ અકલ્પનીય થયો હોત ઉદ્યોગો કરતાં પણ વધુ વિકાસ ખેતીનો થયો હોત પણ વિકાસ થવાના બદલે ખેતીનો વિનાશ થયો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે 1 મહિનાથી ખેડૂતોને
વરસાદ ન થવાના કારણે એનો મોલ અત્યારે સુકાઈ રહ્યો છે, દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે. જો નર્મદા નહેર હોત તો આજે સુરેન્દ્રનગરના આ વિસ્તારોમાં પાણી આરામથી મળતું હોત. મોટા પ્રોજેક્ટ બનાવવાથી વિકાસ થાય છે એ મોટી ભૂલ છે. ખરો વિકાસ તો ખેતી અને નાના ઉદ્યોગોનો થાય તે છે. 15 લાખ હેક્ટરમાં નર્મદા નહેરના પાણી ન પહોંચવાના કારણે ₹1 લાખ કરોડનું ઉત્પાદન ગુજરાતે ગુમાવવું પડે છે. તે પણ ભાજપ સરકારની બેદરકારીના કારણે આવું થઈ રહ્યું છે. 2007થી ગુજરાતમાં 18 લાખ હેક્ટરમાં ખેતરમાં સિંચાઈ થવી જોઈતી હતી, પરંતુ એ થઈ નથી. પણ ભાજપની મોદી સરકારને 3 વર્ષ માફ કરી દઈએ તો પણ 2010 એટલે કે 2007માં ખરેખર તો 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ જવી હતી, પરંતુ નથી થઈ. એના કારણે 3 વર્ષ આપણે બાદ કરી દઈએ તો પણ 2010થી સિંચાઈ થાય એવું ગણીએ તો પણ 10 વર્ષમાં નર્મદા યોજનાનું ખર્ચ ખેત ઉત્પાદનમાંથી નીકળી ગયું હોત અને આજે સાચો વિકાસ દરેક ખેતરોમાં, દરેક ગામમાં જ્યાં નર્મદાના પાણી પહોંચવાના હતા ત્યાં થયો હોત. જો આ એક યોજનાની નિષ્ફળતાના કારણે આવું થયું હોત તો બીજી અનેક વિકાસની યોજનાઓ નિષ્ફળ ગઈ છે. ટાટા નેનો લાવવામાં આવી હતી, પરંતુ ટાટા નેનો પ્રોજેક્ટ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. ગિફ્ટ સિટી આપણે જોઈએ છે, ધોલેરા જોઈએ છે, સર પ્રોજેક્ટ્સ આપણે જોઈએ છે, GIDCની 50% જમીનો ખાલી પડેલી છે ખેડૂતો પાસેથી જે આંચકી લેવામાં આવી છે. એ બધી આ વિકાસ નથી, પરંતુ ખરેખર તો વિનાશ છે. એક મોટા પ્રોજેક્ટ મૂકી દઈને એને સફળ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ સફળતા બહુ ઓછી મળતી નથી. ખરેખર તો નાના લોકોને સ્પર્શે એવા પ્રોજેક્ટો કરવા જોઈએ. નર્મદા યોજના એ પૈકીનું એક હતું, પરંતુ એવું થઈ શક્યું નથી. ઘઉંનું આ નર્મદા યોજનાના કારણે સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન ગુજરાતને મળવાનું હતું. ઘઉંનું 8 લાખ હેક્ટર ઉત્પાદન થવાનું હતું, વધારાનું ઉત્પાદન થવાનું હતું, પરંતુ એ નહેરો ન થવાના કારણે મોટાભાગનું એમાંથી આપણે ગુમાવી દેવું પડે છે. જો નર્મદા નહેર 2010માં પૂરી થઈ ગઈ હોત તો શિયાળામાં ઘઉંનું હાલ વાવેતર જે 8 લાખ હેક્ટર વિસ્તારમાં અત્યારે થાય છે તે સીધું વધીને 2 ગણું થઈ ગયું હોત. 16 લાખ હેક્ટરમાં એની સિંચાઈ થતી હોત. ટોટલ બધું થઈને 8 લાખ નર્મદાની આપણે સિંચાઈ ગણીએ તો ઘઉંનું ઉત્પાદન 1 હેક્ટરે લગભગ 3200 કિલો જેવું ઓન એવરેજ ઉત્પાદન મળે છે. આ ઉત્પાદન આપણને મળતું હોત. 7 ઓગસ્ટ આજે લોકવન ઘઉં નું જે ઉત્પાદન આપણે ભાવ ગણીએ, 1 કિલોનો આજે ભાવ ગણીએ તો લગભગ 17 થી 20 રૂપિયા ખેડૂતોને મળે છે અને છૂટક વેપારીઓ 33 રૂપિયામાં વેચે છે. તે હિસાબે નર્મદા નહેરથી 8 લાખ હેક્ટરમાં વધારાના ઘઉં ઉગાડવામાં આવ્યા હોત તો 250 કરોડ કિલો ઘઉં થયા હોત, જેનો ભાવ સરેરાશ 20 ગણીએ, 1 કિલોના 20 ગણવામાં આવે તો 5000 કરોડ રૂપિયાનું ઉત્પાદન 1 વર્ષમાં મળ્યું હોત. આ ખોટ 10 વર્ષની ગણીએ તો એ કેટલી બધી મોટી થઈ શકે છે. એના કારણે ખરેખર તો આપણે 25,000 કરોડ રૂપિયાના ઘઉં ગુમાવવા પડ્યા છે. 10 વર્ષમાં 25,000 કરોડ રૂપિયાના ઓછામાં ઓછા ઘઉં આપણે ગુમાવવા પડ્યા છે. આ હિસાબે ગુજરાત આજે પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતોની સાથે ઊભું હોત. ખેડૂતોની આવક મોટા પ્રમાણમાં થઈ હોત. ઓલમોસ્ટ લગભગ 2 ગણી આવક થઈ ગઈ હોત. જ્યાં નર્મદાનું પાણી પહોંચવાનું હતું ત્યાં 6 લાખ હેક્ટરનો આવો જ પ્રશ્ન એક ડાંગરનો છે. ડાંગરમાં પણ જો આ સિંચાઈ મળી હોત તો અત્યારે જે ઉત્પાદન થાય છે એમાં એના કરતાં પણ વધારે ઉત્પાદન થયું હોત. ગુજરાતમાં અત્યારે 9 લાખ હેક્ટરમાં ચોખા પાકે છે, એ વધીને 6 લાખ હેક્ટર બીજું વધારાનું એમાં ઉત્પાદન આપણે મેળવી શક્યા હોત. હેક્ટરે 2400 કિલોનું ઉત્પાદન ડાંગરમાં થાય છે. હાલના વાવેતરના આપણે વધીને 15 લાખ હેક્ટરમાં એ થઈ ગયું હોત. 6 લાખ હેક્ટર વધતા 1 વર્ષમાં 150 કરોડ કિલો વધારાની ડાંગર ગુજરાતના ખેડૂતો પકવતા હોત. ગુજરાતને એનો ફાયદો મળ્યો હોત, જેનો હાલ 1 કિલોનો ભાવ ₹15 મળે છે. છૂટક બજારમાં તેનો ભાવ 1 કિલોના 25 થી 30 રૂપિયા છે. આ હિસાબે 150 કિલોના 3 થી 4,000 કરોડની ડાંગરનું ઉત્પાદન 1 વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ ગુજરાતે ગુમાવવું પડ્યું છે. જે 10 વર્ષના સરેરાશ કિલોના ભાવ 20 ગણવામાં આવે તો 30,000 કરોડ રૂપિયાનું ચોખા ગુજરાતે ગુમાવવા પડ્યા છે. જો નહેર થઈ ગયો હોત તો આ 30,000 કરોડ રૂપિયાનો સીધો ફાયદો ચોખામાં થયો હોત, ડાંગરના ઉત્પાદનમાં થયો હોત. ખેડૂતો એટલી આવક મેળવી શક્યા હોત, રોજગારી મેળવી શક્યા હતા, મજૂરોને ફાયદો થયો હોત. આવી જ હાલત મગફળીની પણ છે. મગફળીમાં 1 લાખ હેક્ટર ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. નર્મદા યોજનાની જે નહેરો બનવી જોઈએ, પાઇપલાઇનો ખેતરો સુધી પહોંચાડવાની હતી, નહેરથી પાઇપલાઇન દ્વારા ખેતરોમાં પાણી પહોંચાડવાનું હતું, એ થઈ શક્યું નથી.
એના કારણે 3 લાખ હેક્ટર વિસ્તાર જે છે એ બગીચાઓ, અનાજ, કઠોળ મળીને બીજા ₹50,000 કરોડનું નુકસાન ગુજરાતને છેલ્લા 10 વર્ષમાં થયું છે. આમ આ જે 1 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન ગુજરાતે ગુમાવવું પડ્યું છે, જેમાં તલ છે. તલનું સૌથી મોટું ઉત્પાદન ઉનાળામાં થાય છે. ઉનાળામાં સિંચાઈ થઈ શકી હોત નર્મદાની. અનાજનું કુલ 32 લાખ હેક્ટરમાં ઉગાડાય છે. ઉનાળામાં એમાં 3.5 લાખ હેક્ટર ઉગાડાય છે. હેક્ટરે સરેરાશ 2600 કિલોનું ઉત્પાદન થાય છે. એ ઉત્પાદન વધારાનું આપણે મેળવી શક્યા હોત. કુલ 14 લાખ હેક્ટરમાં અનાજની સાથે સાથે કઠોળ પણ ઉગાડવામાં આવે છે, જેમાં ઉનાળામાં 75,000 હેક્ટરમાં કઠોળ ઉગાડાય છે. તેમાં અડદ, મગ સરેરાશ હેક્ટરે 1400 કિલોનું ઉત્પાદન થાય છે. એ જ રીતે ડુંગળીનું ઉત્પાદન આપણે સારો એવું મળી શક્યા હોત. 2 લાખ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થાય છે. એમાં પણ સારો એવો વધારો કરી શક્યા હોત, પરંતુ આપણે એનો સીધો ફાયદો નથી મેળવી શક્યા. શેરડીનું ઉત્પાદન જે અત્યારે મળે છે એ લગભગ ડબલ થઈ ગયું હોત, છતાં પણ શેરડીના ઉત્પાદન આપણે મેળવી શક્યા નથી. કપાસમાં જે અત્યારે ઉત્પાદન મળે છે એમાં પણ છેલ્લા વરસાદો ન થાય ત્યારે નહેરનું જો સિંચાઈ મળતી હોત તો સારું એવું ઉત્પાદન મેળવી શક્યા હોત. આમ સૌથી મોટો ઉનાળાનું ઉત્પાદન અને શિયાળાનું ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. આ કારણસર ગુજરાતને સૌથી મોટી ખોટ પડી છે. શિયાળામાં બટાકા, જીરું, ધણા અનેક પ્રકારના જે પાક થતા હોય છે એ ગુમાવવા પડ્યા છે. આના કારણે ગુજરાતે સૌથી મોટું નુકસાન નહેરો ન બનવાના કારણે થયું છે. નર્મદા યોજના માટે ₹1 લાખ કરોડનું મૂડીરોકાણ ગુજરાત, એ જો એનું વળતર મળ્યું હોત એ વળતર મળી શક્યું નથી. એનું વ્યાજ પણ સરકાર એટલા જ મોટા પ્રમાણમાં ભરે છે. એના કારણે મોટી ખોટ ખરેખર તો સરકારને પણ થઈ રહી છે. માત્ર કૃષિ ઉત્પાદન કે મૂડીરોકાણના વ્યાજ અને વળતરથી નુકસાન થયું છે એવું નથી. અનેક પ્રકારના એમાં નુકસાન પણ છે. યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થયા છે. એ શું કૌભાંડો છે, અત્યારે શું પરિસ્થિતિ છે ખેડૂતોની, ગામડામાં શું પરિસ્થિતિ છે, એ અંગે આપણે ખેડૂત આગેવાન સાગર રબારી આ બાબતમાં કહી રહ્યા છે. ગુજરાતમાં ખેત મજૂરોની સંખ્યા ખેડૂતો કરતા વધીને લગભગ 68 થી 70 લાખે પહોંચી છે. આ ખેત મજૂરો માટે 12માસી મજૂરીની કોઈ વ્યવસ્થા નથી. સરકારે અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં ખેતીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂલ્યવર્ધનના કોઈ વિકેન્દ્રિત ઉદ્યોગો શરૂ નથી કર્યા. એવી પરિસ્થિતિમાં ખેત મજૂરોને જ્યારે સિઝન ના હોય ત્યારે રોજગારીની શોધમાં સ્થળાંતર કરવું પડે છે. કેન્દ્રીકૃત થયેલા ઉદ્યોગોની ગંદી ઝૂંપડપટ્ટીઓમાં રહેવું પડે છે. જો સરકાર ખેત મજૂરોને ધ્યાનમાં રાખીને અને ખેડૂતોની આવક વધારવાની દ્રષ્ટિએ ખેતીમાં મૂલ્યવર્ધનના વિકેન્દ્રિત ઉદ્યોગો શરૂ કરે તો ખેત મજૂરોની સ્થિતિ સુધરે અને એમને 12 માસ રોજગારી મળી શકે. પરંતુ આવા કોઈ પણ સરકારી મૂડીરોકાણના અભાવે ખેત મજૂરોની સ્થિતિ, ખેડૂતોની સ્થિતિ અને ગામડામાં રહેતા લોકોની સ્થિતિ દિવસે દિવસે બદથી બદતર થતી જઈ રહી છે. ખેડૂત આગેવાન સાગર રબારી જે આપણે કહી રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબી વધી છે, મજૂરો વધ્યા છે, ખેડૂતો કરતાં મજૂરોની સંખ્યામાં વધારો થયો છે. આવી ઘણી બધી બાબતો એવી છે કે જે નર્મદા યોજના ન થવાના કારણે આ સૌથી મોટો વિકાસ આપણને દેખાતો નથી. ખરેખર તો સરકારે નહેરો બનાવવા માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી. તો આ 1 લાખ કરોડ રૂપિયાનું જે નુકસાન થયું છે એ ન થાત. નહેરો જે બની છે એ પણ નબળી બની છે. વર્ષે 200 સ્થળોએ આવી નહેરો તૂટી ગઈ છે. શા માટે તૂટી છે? કૌભાંડ થયા હોય તો જ તૂટે, શા માટે નહીંતર શા માટે તૂટે? આવી અનેક ઘટનાઓ દર વર્ષે બને છે. સબ માઇનોર નહેરથી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માટેના અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે પણ વ્યાપક પ્રમાણમાં કૌભાંડ બહાર આવ્યું હતું. આ પાઇપલાઇન બનાવવા માટે 66 કરોડ રૂપિયાના ઠેકાઓ એટલે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. એમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ બહાર આવી હતી. એ અંગે સરકારે પણ પગલાં ભર્યા હતા. એમાં કેટલાક અધિકારીઓ પણ પકડાયા હતા. સિંચાઈ માટે 3 લાખ હેક્ટરમાં સિંચાઈ કરવા માટે પાઇપલાઇનો નાખવાનું કામ 10 વર્ષથી ચાલી રહ્યું છે, છતાં પણ નથી થયું. અને જ્યાં થયું છે ત્યાં નબળું થયું છે અને ઘણા ખેતરોમાં તો પાણી આવતું પણ નથી. પાઇપલાઇન નાખવા છતાં આવા જે બનાવો છે એ મોટા પ્રમાણમાં ઘણી જગ્યાએ બની રહ્યા છે. ખેડૂતોના ખેતરો સુધી પાણી ન પહોંચવાના કારણે મૂળ એનું કારણ આ કૌભાંડ છે. 3 લાખ કિલોમીટરની પાઇપલાઇનો નાખવામાં આવી છે. કૌભાંડ બહાર આવ્યા બાદ નર્મદા નિગમ દ્વારા ઠેકેદાર પાસેથી પૈસા જમા કરાવી લેવા કહેવામાં આવ્યું હતું.
આવી મોટી ઘટનાઓ તો ઘણી બધી બની હશે, પરંતુ બહાર તો આ એક જ આવી છે. એના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. ખેડૂતોના ખેતરો સુધી પાણી નથી પહોંચતા, તે કોન્ટ્રાક્ટરો પાસેથી એના જે પૈસા લેવાના થતા હતા, લગભગ 6 કરોડ રૂપિયાની વસૂલાત કરવાના આદેશો ત્યારે કરવામાં આવ્યા હતા. મહેસાણા શહેરના એક કોન્ટ્રાક્ટરને 6 કરોડ આપી જવા માટે કહેવામાં આવ્યું હતું. અને આ જે છે એ ઘણી બધી બાબતો આપણી સામે આવી છે. તો સરકારે એની વિગતે ચર્ચા કરવી જોઈએ. લાંચ કેસમાં આ જે બધી બાબતો બહાર આવી છે અને એના કારણે ઘણી બધી સરકારે તપાસ પણ કરવી જોઈએ. જ્યાં જ્યાં નહેરો તૂટે છે, આ 200 સ્થળોએ નહેરો તૂટી હતી છેલ્લા 10 વર્ષમાં, તો એની તપાસ કરવી જોઈએ. અને ગયા વર્ષે પણ 22 સ્થળોએ નહેરો તૂટી હતી. આ શા માટે તૂટે છે એના માટે સરકારે તપાસ કરીને પગલાં લેવા જોઈએ. 4 લાખ કિલોમીટરની પાઇપલાઇન નખાઈ હોવાથી એ ત્યાં સિંચાઈ થવી જોઈએ, પરંતુ ત્યાં સિંચાઈ થઈ નથી. જેમાં મહેસાણા, રાજકોટ, વડોદરા, પાટણ, અમદાવાદનો સમાવેશ થાય છે કે જ્યાં કેનાલનું નેટવર્ક પૂરું થઈ જવું જોઈતું હતું આ પાઇપલાઇનના કારણે, પરંતુ હજુ સુધી થયું નથી. નર્મદા યોજના મંજૂર થઈ ત્યારથી 90,000 કિલોમીટરની નહેરો બનાવવાની હતી, એમાંથી સરકારે પૂરેપૂરી બનાવી નથી. ઉલટાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. 90,000 કિલોમીટરની જે નહેરો બનાવવાની હતી એમાં ઘટાડો કરી દઈને લગભગ 72,000 કિલોમીટરની કરી દેવામાં આવી છે. આ એક મોટી જવાબદારી સરકાર છોડી રહી છે. એટલા માટે સરકારે ખરેખર આની તકેદારી રાખીને વિકાસ કેમ થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. 2 વર્ષમાં ભાજપ સરકારે 18,000 કરોડના ખર્ચ કર્યું છે આ કેનાલો બનાવવા માટે, તેમ છતાં પણ એનું વળતર નથી મળતું. માઇનોર નહેરો બનાવવા માટે 2010માં એ પૂરી થઈ જવી જોઈએ હતી, પરંતુ એ પૂરી નથી થઈ. હવે આ કૌભાંડ બહાર આવતા આ બધા કામોમાં ઘણી બધી અસર પણ થઈ છે. નર્મદા બંધ જેટલા ખર્ચ નહેર અને પાઇપલાઇનમાં થયો હતો, નર્મદા બંધ જેટલો જ લગભગ ખર્ચ પાઇપલાઇનમાં થયો હતો. આ પાઇપલાઇનનું ખર્ચ એ વધારાનું ખર્ચ સરકાર ઉપર આવી પડ્યું હતું. એ સરકારની સૌથી મોટી ભૂલ હતી અને એના કારણે જ અત્યારે યોજના અટકી પડી છે. ખેડૂતોને એનો જે ફાયદો મળવો જોઈએ એ મળ્યો નથી. એટલા માટે આપણે એ સંપૂર્ણ જવાબદારી સરકારની ગણવી જોઈએ. માટે આવા પ્રશ્નો જે છે, લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે, લોકોને જે તકલીફો વેઠવામાં આવી રહી છે એ કે ન્યૂઝ સમક્ષ આપવામાં આવી રહી છે. ખેડૂતો છે, સામાન્ય લોકો છે, એ પોતાની ફરિયાદો, પોતાના પ્રશ્નો મોકલી આપે છે અને જો કોઈ લોકોને તકલીફ હોય એ કે ન્યૂઝ ઉપર મોકલી આપે. નમસ્તે.